ભાઈ અમુક આમાંથી પાર્ટીના નેતાઓ જે છે એ ભારતીય જનતા પાર્ટી સાથે સીધું ગાંઠગાંઠ ધરાવે છે. એ પછી અમુક બીજેના નેતાઓ હોય તો ભલે, અને અમુક પ્રદેશ લેવલના ઉચ્ચ નેતા હોય તો ભલે, કે જેના હિસાબે આવા જયારે કોઈ અમારી પાર્ટીના લડાયક નેતાઓ પોતાનું નામ આગળ કરતા હોય, લોકો વચ્ચે એની લોકપ્રિયતા વધતી હોય, તો એનેથી કોઈ આગળ ન જવું જોઈએ. એવી લઘુગ્રંથિથી પીડાતા લોકો એને ધીમે 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 ષડયંત્ર કરી અને એને ફસાવવાનું કામ કરે છે. મેં તમને કીધું કે રાજુભાઈ કરપડા જે છે એ બોટાદની અંદર જે કબજાકાંડ થયું ત્યાર પછી કેમ રાજુભાઈ આનો આ ઘટનામાં બન્યા, બાકી બીજા આમાંથી પાર્ટીના નેતાઓ કેમ ત્યાં સુધી આ આંદોલનમાં ન પહોંચી શક્યા? એને ખબર હતી કે ભાઈ આવી રીતના પોલીસ ઉપર હુમલો કરાવવાનો છે, પોલીસ ઉપર હુમલો કરાવી અને પોતાની જનતાને પોલીસ દ્વારા માર ખવડાવવાનો છે, અને પછી રાજુ કરપડાને જેલમાં નાખી દેવાનું આખું સુનિયોજિત આવતું હતું. શું હતું આ ઘટના? એટલે આની ઉપરથી ઘણા પ્રશ્નો પણ એવા બની રહ્યા છે. એટલે અમુક નેતાઓ જે આમાંથી પાર્ટીના છે એ મેં પહેલા પણ કીધું છે કે ઓબીસી સમાજની વિરુદ્ધની માનસિકતા ધરાવે છે, એસસી સમાજની વિરુદ્ધની માનસિકતા ધરાવે છે. પોતાની જાતને છે એ મુખ્યમંત્રીનો ચહેરો આમાંથી પાર્ટીનો જાહેર કરાવવા માંગે છે, જેથી કરીને ભારતીય જનતા પાર્ટીનો રસ્તો એકદમ સાફ રહે, જેથી કરીને જે પછાત સમાજના મતો જે છે એ કન્વર્ટ ન થઈ જાય અમારી પાર્ટીની અંદર, અને સૌથી ઓછામાં તો મળે એ રીતના સુનિયોજિત આવતું છે. એટલે આવા લડાયક નેતાઓ છે આ બધી પાર્ટી છોડી રહ્યા છે. એટલે આમાંથી પાર્ટીના શીર્ષ નેતૃત્વને પણ વિચારવાની જરૂર છે કે ભાઈ આવા જે અમુક જે ઓબીસી સમાજની વિરુદ્ધની માનસિકતા ધરાવતા આમાંથી પાર્ટીમાં જે નેતાઓ બેઠા છે એને તાત્કાલિક ઘર ભેગા કરે. બાકી આમાંથી પાર્ટીનું કોઈ પછી બાકી નહીં. 5 સીટ અત્યારે જે ધારાસભ્ય આવી ને 2027માં એક પણ નહીં આવે.